ગુજરાતની અંદર અત્યારે એકમાત્ર ચર્ચા ચાલી રહી છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને એ દેવાયત ખવડનો સનાથલના ડાયરાની અંદર ચાલી રહેલો એ વિવાદ. હવે આ વિવાદ મામલે દેવાયત ખવડની સામે ફરિયાદ થઈ. જો કે સામે પક્ષે સનાથલના આયોજકોની સામે પણ ફરિયાદ થઈ. જો કે આ તમામની વચ્ચે ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજનું એક સંગઠન છે, તેમણે એક પત્ર લખ્યો છે અને પત્ર લખતાની સાથે જ ખળભળાટ મચ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. દેવાયત ખવડ લોક સાહિત્યકાર છે, પરંતુ જાહેર કાર્યક્રમો હોય, સ્ટેજ ઉપરના એ કાર્યક્રમ હોય અને કાર્યક્રમ ઉપરથી તેમના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે અને નિવેદન બાદ વિવાદ થાય. પરંતુ હવે દેવાયત ખવડે ન તો એ સ્ટેજ ઉપર ચડ્યા છે, ન તો કોઈ નિવેદન આપ્યું છે, પરંતુ તેમ છતાંય વિવાદ થયો છે સનાથલના કાર્યક્રમને લઈને, સૌ કોઈ જાણે છે. પરંતુ હવે દેવાયત ખવડને લઈને ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજનું એક સંગઠન છે અને સંગઠન વતી એક પત્ર લખવામાં આવ્યો છે. એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે અને અખબાર યાદી જાહેર થતાની સાથે જ અત્યારે ખળભળાટ છે. સૌથી પહેલા હું આપને અખબાર યાદી બતાવું છું. આ એ અખબાર યાદી છે. ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજનું સંગઠન છે. તેમનું પત્ર વ્યવહાર માટેનું સરનામું લખવામાં આવ્યું છે રાજકોટનું છે, કસ્તુરબા રોડ ઉપરનું. અને આ જે આખી અખબાર યાદી બનાવવામાં આવી છે, જે અખબાર યાદી 4/3/2025 એટલે કે આજના દિવસની જ આ અખબાર યાદી જાહેર કરવામાં આવી છે. કાઠી સમાજનું આ સંગઠન છે તેમના દ્વારા. હવે આ યાદીની અંદર લખવામાં આવ્યું છે કે આપણા સમાજના શ્રી દેવાયત ખવડ લોક ગાયક કલાકાર છે ને સનાથલના ડાયરા બાબતે વિવાદ ચાલે છે, જેમાં અમારી જાણ મુજબ આ વિવાદમાં સામેવાળાઓએ શ્રી દેવાયતભાઈ ખવડની ગાડીની તોડફોડ કરી, તેમના ડ્રાઈવરને માર મારીને ગાડીને ગામના તળાવમાં નાખી દીધી હતી. હવે અહીંયા આજે ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે તેમના દ્વારા અખબાર યાદીની અંદર લખવામાં આવ્યું છે કે દેવાયત ખવડની ગાડી સનાથલના તળાવમાં નાખી દેવામાં આવી હતી એમની જાણ મુજબ. જો કે પોલીસે નિવેદન આપ્યું છે કે ગાડી એ તળાવની અંદર નહોતી, તળાવની બહાર હોવાનું વાત જે છે તે સામે આવ્યું હતું. પરંતુ આ સમાજ દ્વારા, સંગઠન દ્વારા જે પત્ર આપવામાં આવ્યો છે, જેમાં દેવાયત ખવડના વિવાદની વાત જે છે તે કરવામાં આવી રહી છે. આ બનાવમાં અમારા તમામ કાઠી ક્ષત્રિય સમાજ તથા આ સંગઠન એ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. જે દેવાયત ખવડ સાથે ઘટના બની એ ઘટનાને વખોડવાની વાત કરવામાં આવી રહી છે. સાથે જે દેવાયત ખવડની ગાડી સ્કોર્પિયો કાર સિલ્વર કલરની કે જે તેમના ડ્રાઈવર લઈને જઈ રહ્યા હતા, ત્યારબાદ અચાનક ગાડી ઉપર હુમલો થયો, આ ઘટનાને સખત શબ્દોમાં વખોડવામાં આવી રહી છે આ સંગઠન દ્વારા. અને સાથે જ તળાવમાં ગાડી નાખી દેવાની વાત હતી જે આમાં લખવામાં આવી છે તે વાતને લઈને. બીજી તરફ હવે આગળ અખબાર યાદીમાં લખવામાં આવ્યું છે કે અને આ સંગઠન તેમજ સમગ્ર સમાજ શ્રી દેવાયત ખવડના સમર્થનમાં છે. સંગઠન અને સમાજની વાત કરવામાં આવી છે. સંગઠન એ કાઠી ક્ષત્રિય સમાજનું એ સંગઠન અને સાથે જ સમાજની પણ વાત કરવામાં આવી છે. કાઠી સમાજ પણ દેવાયત ખવડના સમર્થનમાં હોવાની વાત આ પત્રની અંદર કરવામાં આવી છે અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે અમે દેવાયત ખવડની સાથે છીએ. દેવાયત ખવડને હવે સમર્થન જે છે તે કાઠી સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આગળ આ પત્રની અંદર લખ્યું છે કે તથા જરૂર પડે તમામ પ્રકારની તેમની સાથે છીએ જેની નોંધ લેવી. જરૂર પડે એટલે કે રાજકીયની વાત હોય, સામાજિકની વાત હોય અથવા કાયદાકીય લડત લડવાની હોય, તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ એટલે કે કાઠી સમાજ જે છે તે તેમની સાથે હોવાની વાત જે છે તે અખબાર યાદીની અંદર જણાવવામાં આવી રહ્યું છે. સાથે મહત્વની વાત એ પણ કરવામાં આવી છે કે દેવાયત ખવડની જે ગાડીના કાચ તોડવામાં આવ્યા, ગાડીની અંદર તોડફોડ કરવામાં આવી, ગાડી લૂંટી લેવામાં આવી અને ત્યારબાદ સનાથલના તળાવની બહારથી આ ગાડી મળી. જો કે અખબાર આ યાદી જે બહાર પાડી એમાં એવું કહ્યું હતું કે ગાડીને તળાવમાં નાખી દેવામાં આવ્યું છે. આ તમામ શબ્દોને, આ તમામ વાતોને વખોડી કાઢવામાં આવી છે અને દેવાયત ખવડને પૂરેપૂરું સમર્થન આપવામાં આવ્યું છે. બીજી તરફ સનાથલ ગામના આયોજકો દ્વારા દેવાયત ખવડ ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદની અંદર દેવાયત ખવડની સામે છેતરપિંડી અંતર્ગતનો ગુનો નોંધ્યો છે. હવે આ પત્ર જે લખાયો છે, અખબાર યાદી જે આપવામાં આવ્યું છે, જેમાં સેક્રેટરી, મહામંત્રી, ઉપપ્રમુખ, પ્રમુખ આ તમામના નામ પણ લખવામાં આવ્યા છે. અને આ પત્ર જે મોકલવામાં આવ્યો હતો એ સંગઠનના તમામ હોદ્દેદારો તથા સમાજના તમામ ભાઈઓને જાણ માટે
સંગઠન અને સમાજના તમામ હોદ્દેદારોને જાણ કરવામાં આવી રહી છે કે આપણે દેવાયત ખબરના સમર્થનમાં છીએ. કયા સંગઠન અને સમાજની વાત કરવામાં આવી છે? તો આમાં સૌથી ઉપર જે છે અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજનું એ જે સંગઠન છે એ સંગઠનના સમર્થન એ દેવાયત ખબરને મળ્યું છે. જે દેવાયત ખબરની મુશ્કેલીની અંદર સતત વધારો થઈ રહ્યો હતો, કેમ કે પહેલા 8 દિવસ સુધી ફરિયાદ ન નોંધવામાં આવી, ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી તો દેવાયત ખબરની ગાડી એ તળાવની બહારથી સનાથલ ગામના પાદરમાં આવાવરૂ જગ્યા ઉપરથી ગાડી મળી આવી હતી. હવે આ તમામ વાતોને લઈને એકમાત્ર ચર્ચા થઈ રહી છે કે દેવાયત ખબર એ જેલમાં જશે, કેમ કે દેવાયત ખબરે જે ફરિયાદ કરી છે જેની અંદર 8 જેટલા આરોપીઓના નામ દેવાયત ખબરે કરવામાં આવ્યા છે, ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાંના એક વ્યક્તિની ધરપકડ થઈ છે, બાકીના હજુ તમામ આરોપીઓ ફરાર છે. તો હવે જોવાનું રહેશે કે ગુજરાત રાજ્ય કાંઠી સમાજનું આ જે અખબાર યાદી આપવામાં આવી હતી, આ અખબાર યાદીની અંદર જે દેવાયત ખબરને સમર્થન મળ્યું છે એ દેવાયત ખબરને હવે આગામી સમયની અંદર કોર્ટ તરફથી કેવી રાહત મળે છે, અથવા તો આગામી સમયમાં દેવાયત ખબરને સમાજના સમર્થનની સાથે સાથે લડાઈ લડવામાં કઈ રીતનું સમર્થન મળે છે તે પણ જોવું હવે રહેશે. અને બીજી તરફ દેવાયત ખબર ક્યાં છે તેની હજી કોઈ જાણકારી પોલીસને મળી નથી, કેમ કે પોલીસ પણ દેવાયત ખબરને ગોતી રહી છે. કેમ કે દેવાયત ખબરની સામે છેતરપિંડી અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે કે એ છેતરપિંડી કે સનાથલના ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ એવું કહ્યું છે કે મારા ભત્રીજાએ રૂપિયા દેવાયત ખબરને આપ્યા હતા અને દેવાયત ખબર કાર્યક્રમની અંદર હાજર નથી રહ્યા. બીજી તરફ એવું કેવું છે દેવાયત ખબરનું કે એમને મને કોઈ પૈસા આપ્યા નથી, મેં એમની પાસેથી કોઈ રૂપિયો લીધો નથી અને મેં મારા ખુદના પૈસાથી જે ડાયરાના કાર્યક્રમની અંદર આ કાર્યક્રમની અંદર બિરજુ બારોટ સહિત અન્ય કલાકારો અને સાથે જ જે સાઉન્ડના જે ટીમ મેમ્બર્સ હતા તેમને પૈસા આપવા માટે મેં મારા ડ્રાઈવરને કાનાને 5 લાખ રૂપિયા આપ્યા હતા. એ 5 લાખ રૂપિયા ક્યાં છે એ હજી સુધી અમને ભાળ મળી નથી. હવે જોવાનું રહેશે આખા આ કેસની અંદર દેવાયત ખબરના સમર્થનમાં ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજનું સંગઠન આવ્યું છે અને સમાજના તમામ લોકો આવ્યા છે. તો બીજી તરફ સનાથલ ગામના ભગવતસિંહ ચૌહાણ છે કે જેમની સામે ફરિયાદ થઈ છે, હાલ તો એ બંને પક્ષે ક્રોસ ફરિયાદ થતાની સાથે કોઈ પણ વ્યક્તિ અત્યારે છે નહીં, તમામ લોકોએ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે જોવાનું રહેશે સમાજનું સમર્થન મળતા શું દેવાયત ખબર પોલીસ સ્ટેશન હાજર થાય છે કે પછી પોલીસ તેમને ગોતે છે. તમારું શું માનવું છે ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજના સમર્થન અંગે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.